હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ જેનું નામ છે શાખાના હિસાબો. બરાબર. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે એ 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે સુરેન્દ્રનગરના સંયમ બ્રધર્સની અંધેરીમાં એક શાખા છે. મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે માલ મોકલે છે. બરાબર છે. તો એમાં તો ભરતીય કિંમતનો આમાં કાંઈ પ્રશ્ન છે નહીં. શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે અને મળેલી બધી જ રોકડ તે જ દિવસે બેંક ડ્રાફ્ટથી મુખ્ય ઓફિસને મોકલી આપે છે. શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસથી ચૂકવાય છે, પરંતુ પરચુરણ ખર્ચની ચૂકવણી કરવા માટે પેટા રોકડ મુખ્ય ઓફિસ શાખાને મોકલી આપે છે. દરેક મહિનાની શરૂઆતમાં ₹300 પેટા રોકડ તરીકે મોકલાય છે. મુખ્ય ઓફિસના ચોપડામાંથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષની અંધેરી શાખાને લગતી નીચે મુજબની વિગતો પ્રાપ્ત થઈ છે. વિગત આપી છે આપણને 31/3/2023 અને આપણે 31/3/2024 કરીએ છીએ, એટલે કે આ શરૂઆતની અને આખરની બાકી આપી છે. ફર્નિચર એમાં પહેલી આપણને જે શરૂઆતની બાકી છે ને એ નથી આપી, આખરની બાકી આપી છે. ફર્નિચર, પછી સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો, પેટા રોકડ, દેવાદારો અને ચૂકવવાનો બાકી પગાર, એની શરૂઆતની અને આખરની બાકીઓ આપેલી છે. વર્ષ દરમિયાનના વ્યવહારો આપ્યા છે આપણને. રોકડ વેચાણ, શાખાને મોકલેલ માલ, શાખાએ પરત કરેલ માલ, દેવાદારોએ શાખાને પરત કરેલ માલ, દેવાદારો પાસેથી મળેલ રોકડ, અગાઉ માંડી વાળેલ ખાલખાદના મળ્યા અને માંડી વાળેલ ખાલખાદ. આટલા આપણને વર્ષ દરમિયાનના વ્યવહારો આપ્યા છે. અને શાખાને ખર્ચ માટે મોકલેલ રોકડ, એમાં જાહેરાત, મજૂરી, વીમો, ભાડું અને પગાર આપેલું છે. ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણેલ છે. ઉપરની વિગતો પરથી તૈયાર કરો શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું, શાખાનું નફા નુકસાન ખાતું, દેવાદારોનું ખાતું અને પેટા રોકડનું ખાતું. બરાબર છે. તો આટલી વસ્તુ આપણે બનાવવાની છે. મુખ્ય 5 ખાતા બનાવવાના છે. બરાબર છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાં તો જે ખાતા છે એ આપણે બનાવવા પડશે. તો એ ખાતા મેં ઓલરેડી બનાવી લીધા છે. બરાબર. તો થોડુંક આપણે નજર નાખી લઈએ. એમાં પહેલાં આપણે છે શાખા ખાતું. બરાબર છે. પછી શાખાનું વેપાર ખાતું, શાખાનું નફા નુકસાન ખાતું અને જે વધારાના ખાતા દેવાદાર અને પેટા રોકડનું ખાતું છે આપણને કીધા છે, મેં ઓલરેડી બનાવી લીધા છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ તો કે આપણને જે બાકીઓ આપેલી છે ને, આપણે દાખલો ચાલુ ત્યાંથી કરીએ. બરાબર છે. તો ચાલો સૌ પ્રથમ આપણે જે બાકીઓ આપી છે ને એ આપણે લખી નાખીએ. બરાબર છે. શાખા ખાતામાં તો પહેલાં અહીંયા આપણે લખશું બાકી આગળ લાવ્યા. ચાલો, એમાં પહેલાં ફર્નિચર આપ્યું છે. તો ફર્નિચર એની શરૂઆતની બાકી નથી આપી. શરૂઆતની બાકી નથી આપી, આખરની બાકી આપી છે. તો પહેલાં આપણે આખરની બાકી લખી નાખીએ. બરાબર છે. અહીંયા આપણને બાકી આગળ લઈ ગયા પણ આપણે લખી નાખીએ. બાકી આગળ લઈ ગયા. બરાબર. એમાં પણ ફર્નિચર આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 40,500. બરાબર. હવે આપણે જરાક ફર્નિચરની શરૂઆતની બાકી ફાઇન્ડ આઉટ કરી લઈએ. અહીંયા આપણે એક નાનકડી ગણતરી કરી લઈએ કે ધારો કે ફર્નિચરની શરૂની બાકી અથવા તો શરૂની કિંમત કેટલી છે તો કે ફર્નિચરની શરૂઆતની કિંમત છે 100. આપણને આપેલી નથી. બરાબર. હવે એના ઉપર આપણે ઘસારો કેટલો કીધો તો કે ફર્નિચર પર ઘસારો કર્યો છે 10%. બરાબર. કેટલો કીધો છે આપણને? 10%. તો અહીંયા આપણે એના પર 10% ઘસારો કરીએ. તો ફર્નિચર પર 10% ઘસારો એટલે ₹10 ઘસારો. તો ઘસારા બાદની કિંમત થઈ જાય કેટલી? તો કે 100માંથી 10 જાય એટલે 90. હવે 90 એ આપણને આખરની આ 90 આપણી શું થઈ જાય? ફર્નિચર પર બીજું કાંઈ આપણને ખરીદી કે વર્ષ દરમિયાન બીજું કાંઈક થયું નથી. બરાબર. જે મિલકતની જે તે કિંમત હતી એ જ છે. બરાબર છે. અથવા તો જે તે ફર્નિચર હતા એ જ છે. કાંઈ વધારાની એમાં એડ ઓન થઈ નથી, કે વેચાણ થયું નથી. તો હવે આપણે જ્યાં ઘસારા બાદ આવી એ જ આપણી આખરની બાકી આવી. બરાબર છે. તો 90 એ આપણી પાસે 40,500 છે. બરાબર. અહીંયા આપ્યા જ છે આપણને આખરની બાકી. બરાબર છે. 40,500. તો 90 એ 40,500 હોય તો 100 એ આપણને શરૂઆતની જે ફર્નિચર છે એ આપણા કેટલા છે? તો 40,500 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે એ થઈ જશે 45,000. કેટલા થઈ જશે? 45,000. બરાબર છે. તો આ થઈ જશે આપણા શરૂઆતની શું તો કે શરૂના જે મિલકતો છે એ.
ફર્નિચર છે એ, બરાબર. ફર્નિચર શરૂઆતમાં 45,000 છે. તો અહીંયા આપણે 45,000 ફર્નિચર, બરાબર, ઇનર કોલમમાં જ લખું છું. ચાલો, પછી આપણને બીજું કાંઈ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, બાકી બધું આપ્યું છે. સ્ટોક 15,000. હવે હું જરાક નીચે કરી નાખું કેમેરો એટલે તમને બતાવી, બરાબર. સ્ટોક છે 15,000. પછી અગાઉથી ચૂકવેલ વીમો, અગાઉથી ચૂકવેલ છે એટલે આપણી મિલકત જ છે. મિલકતની બાકી ઉધાર જોઈએ એટલે અહીંયા જ આવશે 600. પેટા રોકડ, તો પેટા રોકડ એ આપણે 900 શરૂઆતની આપી છે. અને દેવાદારો તો એ પણ આપણને 90,000 આપ્યા છે. હવે જો ચૂકવવાનો બાકી પગાર છે ને, એની ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી હોય તો ક્યાં આવે? તો કે ચૂકવવાનો બાકી હોય તો મૂડી દેવા બાજુ આવે, અને એની બાકી જમા. તો અહીંયા આપણે બાકી આગળ લાવ્યા તરીકે ચૂકવવાનો બાકી પગાર. તો બાકી આગળ લાવ્યા શું? તો કે પગાર, બરાબર. આપણે જે ચૂકવવાનો બાકી પગાર છે એ. કેટલો છે? તો કે 1,050. ચાલો, 1,050. પછી એવી જ રીતે જે વસ્તુની શરૂઆતની છે એની આખરની બાકી પણ આપી છે. ફર્નિચર લખાઈ ગયા. સ્ટોક 60,000. પછી અગાઉથી ચૂકવેલ વીમો, તો અગાઉથી ચૂકવેલ વીમો 450. પછી પેટા રોકડ, તો પેટા રોકડ 1,500. અને દેવાદારો 1,20,000. અને ચૂકવવાનો બાકી પગાર, તો એની બાકી ક્યાં આવશે? અહીંયા. તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા ચૂકવવાનો બાકી પગાર. કેટલો છે? તો કે 900. હવે આપણે જે થતું હતું એટલું કરી નાખ્યું. હજી આપણે જે છે એ આની જે સ્ટોક છે એની આપણે બાકી આગળ લાવ્યા. વેપાર ખાતામાં લખવું પડશે. તો અહીંયા આપણે સ્ટોક બાકી આગળ લાવ્યા. સ્ટોક કેટલો છે? તો કે 15,000, બરાબર. અને એની આખરની બાકી છે તો એને આપણે અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે લખશું. તો અહીં લખશું બાકી આગળ લઈ ગયા. કેટલી છે? તો કે એ છે આપણા 60,000. તો ચાલો બાકી આગળ લઈ ગયા 60,000. અગાઉથી ચૂકવેલ વીમો, તો એનું અત્યારે કાંઈ નથી. પેટા રોકડ, તો એની આપણે પેટા રોકડનું ખાતું બનાવીએ છીએ. તો પેટા રોકડના ખાતામાં એની બાકી લખી નાખશું. તો અહીં લખશું બાકી આગળ લાવ્યા. કેટલા છે? તો કે 900. અને આ છે 1,500. બાકી આગળ લઈ ગયા. કેટલા છે? તો કે 1,500, બરાબર છે. તો આ આવી ગયું આપણું બાકી આગળ લઈ ગયા પેટા રોકડ. અને પછી છે દેવાદારો. તો દેવાદારોની બાકી ઉધાર હોય તો અહીં લખશું બાકી આગળ લાવ્યા. શરૂઆતની કેટલી છે? તો કે 90,000. અને અહીંયા બાકી આગળ લઈ ગયા. કેટલા છે? તો કે 1,20,000. ચાલો, આ વસ્તુ થઈ ગઈ, બરાબર. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા. જે આપણે કહેવાના હતા એ બધાને બાકી આપણે આપી દીધી, બરાબર છે. હવે આપણે હજી એક વસ્તુ ફર્નિચર સાથે કરવાની બાકી રહી ગઈ. શું? તો કે 10%નો ઘસારો, બરાબર. તો હવે જો 10%નો ઘસારો આપણો કેટલો હશે? તો અહીંયા આપણે અત્યાર સુધી શરૂઆતની બાકી હતી, બરાબર છે. તો 45,000 આપણી શરૂઆતની બાકી, એના પર 10%નો ઘસારો, તો કેટલા આવશે? 4,500. અને ઘસારો બાદ કરીએ એટલે આપણને ઓલરેડી આખરની બાકી મળી જાય, બરાબર. 45,000માંથી 4,500 છે માઇનસ કરીએ એટલે 40,500 આપણી જે આખરની બાકી છે એ આપણને મળી જાય, બરાબર. તો ઘસારો આપણને 4,500 છે. તો અહીંયા આવશું ઘસારો. તો અહીંયા આપણે શાખાનું નફા નુકસાન ખાતું છે, ત્યાં આપણે પહેલાં ફર્નિચરનો ઘસારો લખી નાખશું. તો અહીંયા આપણે લખશું ફર્નિચર ઘસારો. કેટલો છે? તો કે 4,500. ચાલો, તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ, આગળ વધીએ, બરાબર. હવે બધી વસ્તુની બાકી છે એનું કામ થઈ ગયું છે. અને હજી એક આપણે જે ઉપર પેટા રોકડનો એક હવાલો આપ્યો છે કે દરેક મહિનાની શરૂઆતમાં 300 પેટા રોકડ તરીકે મોકલાય છે. દરેક મહિનાની શરૂઆતમાં, એટલે કે દરેક મહિને, એટલે કે 12 મહિના છે અને દરેક મહિને 300 રૂપિયા મોકલાય છે. તો 3,600 રૂપિયા રોકડ મોકલેલી હશે. તો અહીંયા આપણે
જે છે એ લખી નાખશું શાખા ખાતામાં જે છે એ મોકલેલ પેટા રોકડ. અહીં લખશું મોકલેલ પેટા રોકડ કેટલી તો કે 3600 બરાબર. અને બ્રેકેટમાં લખી નાખીએ 12 એને ગુણ્યા 300 એટલે કે 312 મહિનાના બરાબર. એટલે કે 3600 આપણે પેટા રોકડ મોકલશું અને મોકલી એટલે અહીંયા આપણે લખશું મુખ્ય ઓફિસને મોકલેલ રોકડ બરાબર. તો કેટલી છે તો કે 3600 બરાબર છે. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી આગળ વધીએ. આપણે છે એ આ બંધ આપણે બધું પછી કરશું. હવે આગળ આપ્યું છે આપણને કે વર્ષ દરમિયાનના વ્યવહારો આપ્યા છે. તો ચાલો વર્ષ દરમિયાનના વ્યવહારો જોઈ લઈએ. તો પહેલાં આપણને રોકડ વેચાણ આપ્યું છે 45000. તો અહીંયા આપણે લખશું રોકડ વેચાણ. તો 45000 આઉટર કોલમમાં જ લખી નાખું છું. અને અહીંયા આપણે શાખા ખાતામાં લખશું બરાબર. વેચાણ થયું છે રોકડ આવે છે તો અહીંયા આપણે જે છે એ રોકડ વેચાણ કેટલી છે તો કે 45000. આગળ વધીએ. શાખાને મોકલેલ માલ 2,25,000. ચાલો તો શાખાને મોકલેલ માલ તો પહેલાં તો વેપાર ખાતામાં પહેલાં તો શાખા ખાતામાં નોંધ કરી લઈએ. તો અહીંયા લખશું શાખાને મોકલેલ માલ કેટલો છે તો કે 2,25,000. તો અહીં લખી નાખશું 2,25,000. વેપાર ખાતામાં નોંધ કરી નાખશું શાખાને મોકલેલ માલ બરાબર. તો કેટલો છે તો કે શાખાને મોકલેલ માલ છે 2,25,000 બરાબર. પછી છે શાખાને પરત કરેલ માલ. હવે જો શાખાએ પરત કર્યો છે માલ બરાબર છે. તો શાખા પરત કરશે તો અહીંયા આપણે 2,25,000માંથી 22,500 બાદ થશે. અથવા તો તમે અહીંયા પણ જે છે એ નોંધ કરી શકો બરાબર છે જેમ તમારે કરવું હોય એમ બરાબર. તો અહીંયા આપણે શાખાના વેપાર ખાતામાં 22,500 બાદ કરી નાખીએ બરાબર છે. તો અહીંયા આપણે અથવા તો મોકલેલ માલ છે ને એના આપણે ઇનર કોલમમાં લખી નાખીએ 2,25,000 બાદ જે છે એ પરત બરાબર છે. તો પરત કરેલ કેટલું છે તો કે 22,500. તો માઇનસ કરીને 12 લખી નાખીએ તો 2,02,500 અહીંયા લખી નાખીએ બરાબર. અને અહીંયા આપણે છે એ શાખાએ પરત કરેલ માલ બરાબર કેટલો છે તો કે 22,500. ચાલો પરત કરેલ માલનું કામ થઈ ગયું. પછી દેવાદારોએ શાખાને પરત કરેલ માલ. દેવાદારોએ શાખાને પરત કર્યો એટલે એક જાતનું વેચાણ પરત છે. તો એક આપણે વેચાણ પરત અહીંયા લખશું કેટલું તો કે 6,300. તો અહીંયા આપણે 6,300 બાદ કરશું પણ અત્યારે નહીં, જ્યારે આપણે ઉધાર વેચાણ મળી જાય ત્યારે. અને એક આપણે જે છે એ દેવાદારોએ વેચાણ પરત. તો અહીંયા આપણે વેચાણ પરત બરાબર. કારણ કે ઉધાર વેચાણ પૈકીનું જ વેચાણ પરત હશે એટલે દેવાદારોમાં શું થશે ઘટાડો થશે એટલે કે 6,300 બરાબર છે. પછી છે દેવાદારો પાસેથી મળેલ રોકડ. ચાલો તો મળેલ રોકડ દેવાદારો પાસેથી મળી છે એટલે એટલા દેવાદારો ઘટશે એટલે દેવાદારના ખાતામાં જમા બાજુ કેટલા છે તો કે 1,50,000. તો અહીંયા આપણે 1,50,000 અને શાખાને આવક થશે બરાબર. એટલે અહીંયા આપણે શાખાની આવકમાં બરાબર છે જે છે એ દેવાદારો પાસેથી મળેલ રોકડ 1,50,000 બરાબર છે અહીંયા અને એક અહીંયા નોંધ. પછી છે આગળ વધીએ. હવે આપણે જે છે એ અગાઉથી માંડી વાળેલ ઘાલખાધના મળ્યા. તો અહીંયા આપણે ઘાલખાધ એકવાર માંડી વાળી હતી પણ પાછી આપણે મળી એટલે અહીં લખશું ઘાલખાધ પરત બરાબર. નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવક તરીકે કેટલા તકે 1,500. તો અહીંયા લખશું 1,500. અને એવી જ રીતે ઘાલખાધ પરત થઈ એટલે રોકડ આવી છે બરાબર છે. તો અહીંયા આપણે લખશું ઘાલખાધ પરત કેટલા તકે જે છે 1,500. તો અહીંયા 1,500
પછી છે માંડી વાળેલ ઘાલખાત 450. તો અહીંયા આપણે માંડી વાળેલ ઘાલખાત એટલે કે દેવાદારમાં ઘટાડો થશે, તો અહીં લખશું ઘાલખાત માંડીવાળી. કેટલી છે? તો કે 450. અને નફા નુકસાનમાં આપણું નુકસાન છે, તો અહીં લખશું ઘાલખાત 450. બરાબર. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. આના સિવાય બીજું કાંઈ છે નહીં. પછી છે જાહેરાત. ચાલો, તો આ બધું શું છે? તો કે શાખાને ખર્ચ માટે મોકલેલ રોકડ. તો પહેલાં તો શાખા ખાતામાં જે મુખ્ય ઓફિસ મોકલે છે, ને આ બધું મુખ્ય ઓફિસના ચોપડામાં જ છે. બરાબર. આ બધું કેમાં છે? તો કે મુખ્ય ઓફિસના ચોપડામાં. બરાબર. આ બધું કેમાં છે? મુખ્ય ઓફિસના ચોપડામાં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. આમાં કાંઈ એની ચોખવટ નથી કરી. બરાબર. પણ એની જો આપણે કીધું છે કે સુરેન્દ્રનગરના સંયમ બ્રધર્સની અંધેરીમાં એક શાખા છે અને મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે માલ મોકલે છે. બરાબર. અને આપણે સમજી લેવાનું છે કે બધી માહિતી આપણને છે એ કેની છે? તો કે મુખ્ય ઓફિસ અહીં લખ્યું છે. જો મુખ્ય ઓફિસના ચોપડામાંથી આપણે આ બધી માહિતી લીધી છે. એટલે મુખ્ય ઓફિસના ચોપડામાં જ આપણે શાખા ખાતું, વેપાર, નફા નુકસાન અને દેવાદાર અને પેટા રોકડનું ખાતું તૈયાર કરીએ છીએ. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ હવે આપણે જે છે એ શાખાને ખર્ચ પેટે મોકલેલ રોકડ. તો અહીંયા આપણે શાખાને ખર્ચ પેટે મોકલેલ રોકડ. તો બધી જ રોકડ. એક તો આપણે મોકલેલ પેટા રોકડ 3600ની તો નોંધ થઈ ગઈ. બરાબર છે. પછી છે આપણે શું મોકલીએ છીએ? તો કે જાહેરાત માટે પહેલાં જે આપ્યું છે ને બધી જ વસ્તુ મોકલે છે એટલે અહીંયા આવશે. તો પહેલાં છે જાહેરાત 1800. પછી મજૂરી 1200. પછી વીમો 4500. ભાડું એ છે 6000 અને પગાર એ છે 9000. ચાલો, જે વસ્તુ આપી હતી મેં શાખાના રોકડ મોકલીએ છીએ એટલે અહીંયા આપણે શાખા ખાતામાં ઉધાર બાજુ લખી નાખીએ. બરાબર. હવે આપણે કરવાનું છે શું? આનું ટોટલને આપણે 12 પછી મૂકશું. હવે આપણે કરવાનું છે શું? તો કે હવે આપણે એક એક વસ્તુ જોવાની છે અને ખર્ચ જો કર્યો હોય તો નફા નુકસાનમાં, અને જો જે રીતે હોય એ રીતે ખરેખર ખર્ચ છે આપણે નફા નુકસાનમાં દેવાનો થશે. તો પહેલાં છે જાહેરાત. તો જાહેરાતમાં બીજું કાંઈ આપણને આપ્યું નથી. તો જાહેરાતનો જેટલો ખર્ચ પેટે રોકડ આપી છે એટલી બધી આપણે ખર્ચો કરી નાખશું. તો અહીં લખશું જાહેરાત નફા નુકસાનમાં ઉધાર. કેટલું છે? તો કે 1800. પછી છે મજૂરી. તો અહીંયા મજૂરી અહીં નહીં આવે. મજૂરી આવશે ક્યાં આવશે? તો કે વેપાર ખાતામાં. તો અહીંયા આપણે લખશું મજૂરી 1200. પછી છે વીમો. તો વીમો વળી પાછો નફા નુકસાનમાં. તો વીમો અહીંયા આપણે લખશું કેટલો છે? તો કે 4500. પણ એ આપણને આપ્યો છે ખર્ચ પેટે 4500 આપ્યો છે. તો આપણે ક્યાં ક્યાં ખર્ચો કર્યો હશે? બરાબર છે. તો ખર્ચો કેટલો છે આપણો? તો કે અહીંયા આપણને અગાઉથી ચૂકવેલ વીમો આપ્યો છે. બરાબર. તો અહીંયા આપણે શું આપ્યું છે? અગાઉથી ચૂકવેલ વીમો. તો અહીંયા આપણે 600 છે એ ગયા વર્ષનો. બરાબર. 31/3/2023માં અગાઉથી ચૂકવેલો હતો. તો ગયા વર્ષમાં જો અગાઉથી ચૂકવેલો હોય તો એ કયા વર્ષ માટે હોય? તો કે ચાલુ વર્ષ માટે. બરાબર. આ વર્ષ માટે આપણે ગયા વર્ષે અગાઉથી ચૂકવેલો હશે તો ચાલુ વર્ષનો ખર્ચ પ્લસ કરશું. તો ઉમેરો ગયા વર્ષનો અગાઉથી ચૂકવેલ. બરાબર. કેટલો છે? તો કે 600. તો અહીંયા આપણે પ્લસ 600, કારણ કે ગયા વર્ષે ચૂકવેલો હતો પણ એ ચાલુ વર્ષ માટેનો ખર્ચ હતો એટલે પ્લસ. અને અગાઉથી ચૂકવેલ 31/3/2024 એટલે ચાલુ વર્ષમાં અગાઉથી ચૂકવેલો. હવે ચાલુ વર્ષમાં આપણે અગાઉથી ચૂકવેલો હોય આખરમાં, તો ક્યારે? તો કે આવતા વર્ષ માટે હોય. તો એ ચાલુ વર્ષનો ખર્ચ નથી તો એ થશે બાદ. તો અહીંયા બાદ લખશું ચાલુ વર્ષનો અગાઉથી ચૂકવેલ. કેટલો છે? તો કે 450. તો એ માઇનસ થશે 450. ચાલો, તો આને આપણે જરાક બહાર મૂકી દઈએ. બરાબર. 4500 પ્લસ 600 માઇનસ 450. તો એ આવશે 4650. ચાલો, આ વીમાનું કામ થઈ ગયું. પછી છે ભાડું. તો ભાડું એ આપણું ખર્ચ જ છે. તો અહીંયા આપણે લખી નાખશું ભાડું. બરાબર. અને પૂરેપૂરું 6000 અહીંયા આપી દઈશું. પછી છે પગાર. તો પગારમાં આપણને જે છે એ ચૂકવવાનો બાકી આપ્યો છે. તો પગાર પહેલાં છે કેટલો? તો કે 9000.
અહીંયા આપણને 9,000 આપ્યા હતા. હવે એમાંથી ચૂકવવાનો બાકી પગાર ગયા વર્ષે ચૂકવવાનો બાકી હતો આખરમાં, બરાબર. તો એ ગયા વર્ષ માટેનો જ હશે, તો એ ગયા વર્ષનો ખર્ચ છે એટલે આપણે પહેલાં બાદ કરશું. બાદ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી. શું કામ કે ગયા વર્ષનો હજી આપણે ચૂકવવાનો બાકી છે ગયા વર્ષની આખરમાં, તો પહેલાં આપણે એ ચૂકવશું. પણ એ ચૂકવશું ખરી, પણ આપણે છે એ ચાલુ વર્ષનો ખર્ચ નથી એટલે આપણે અહીંયા ધ્યાનમાં દેશું નહીં. 1,050 અને ઉમેરો કરશું જે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે એ આપણે ચૂકવશું. તો અહીં લખશું, બરાબર. અહીંયા આપણે ચૂકવવાનો બાકી છે, બરાબર, જે આપણો આ વર્ષના અંતે, બરાબર. તો એ ચાલુ વર્ષનો હશે, તો ઉમેરો ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી કેટલો છે? તો કે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે મારી પાસે 900, તો પ્લસ થશે 900, બરાબર છે. ચાલો તો આને બહાર મૂકી દઉં. 9,000 1,050 માઇનસ 1,050 પ્લસ 900, તો એ આવશે 8,850. નફા નુકસાન ખાતું થોડુંક નાનું બન્યું એવું લાગે છે, બરાબર. ચાલો કાંઈ વાંધો નહીં. ચૂકવવાનો બાકી થઈ ગયો આપણી પાસે. હવે અહીંયા સુધીની માહિતી મારી પાસે સંપૂર્ણ થઈ ગઈ, બરાબર. તો હવે હું શું કરીશ તો કે આ જે છે એ બધું બંધ કરીશ, બરાબર. આમાંથી હવે મારે કાંઈ ઉપાડવાનું રહેતું નથી, બરાબર. જેટલી માહિતી આપી હતી એટલી બધી માહિતી મેં લખી નાખી છે. હવે આમાંથી એવું લાગે છે કે કાંઈ ઘટતું નથી, તો હવે પહેલાં આપણે જે વધારાના ખાતા છે એને બંધ કરીએ, બરાબર. તો અહીંયા આપણે 6,300 1,50,000 પ્લસ 450 પ્લસ 1,20,000, તો એ આવશે 2,76,750. એમાંથી 90,000 આપણે માઇનસ એટલે 1,86,750. તો 1,86,750 આ શું આવશે તો કે આ આવશે સર મારી પાસે ઉધાર વેચાણ, બરાબર. અને ઉધાર વેચાણ છે એ હું ક્યાં લખી નાખું તો અહીંયા ઉધાર વેચાણ કેટલું આવ્યું તો કે 1,86,750. એમાંથી જે ઉધાર વેચાણમાંથી વેચાણ બાદ હતું એ 6,300 માઇનસ કરું, મારી પાસે 1,80,450 મારી પાસે જે છે એ ચોખ્ખું ઉધાર વેચાણ આવી જાય. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી છે હજી પેટા રોકડનું ખાતું બંધ કરવાનું છે, તો 900 અને 3,600 એ આવશે 4,500 ટોટલ. એમાંથી હું 1,500 માઇનસ કરીશ તો મારી પાસે આવશે 3,000, અને આ 3,000 આવશે એ શેના આવશે તો કે વર્ષ દરમિયાન ચૂકવેલ પરચુરણ ખર્ચ. તો અહીં લખશું ચૂકવેલ પરચુરણ ખર્ચ, અને અહીંયા આપણે પરચુરણ ખર્ચ લખશું. કેટલા આવ્યા 3,000, તો અહીં લખશું પરચુરણ ખર્ચ 3,000, બરાબર છે. ચાલો હવે આ પણ વસ્તુ થઈ ગઈ, બરાબર. તો હવે આપણે શું કરશું તો કે પહેલાં વેપાર ખાતું પછી નફા નુકસાન ખાતું બંધ કરશું. ચાલો તો પહેલાં આપણે વેપાર ખાતું 45,000 1,80,450 પ્લસ 60,000, તો એ આવી જશે 2,85,450. અને એમાંથી આ વસ્તુ માઇનસ, બરાબર. તો 15,000 2,02,500 પ્લસ 1,200, તો એ આવશે 2,08,700. એમાંથી 2,85,450 માઇનસ એટલે 66,750 એ આવશે મારી પાસે કાચો નફો 66,750. હવે એ કાચા નફાને હું અહીં લઈ જાઉં નફા નુકસાન ખાતામાં, તો કાચો નફો 66,750, બરાબર. અને એમાં 1,500 એડ કરું તો થઈ જશે મારી પાસે 68,250 ટોટલ. તો અહીંયા હું 68,250 નીચે લખ્યા છે, શું કામ કે અહીંયા આપણે ચોખ્ખો નફો આવી જાય 68,250. 4,500 450 1,800 4,650 પ્લસ 6,000 પ્લસ 8,850 પ્લસ 3,000. ચાલો તો આ આવી જશે 29,250. એમાંથી 68,250 માઇનસ, તો 39,000 મારો આવશે ચોખ્ખો નફો,
39,000. ચાલો હવે એવી જ રીતે મારે શું કરવાનું છે તો કે મારે આ ખાતું બંધ કરવાનું છે, બરાબર. એટલે કે જે શાખા ખાતું છે એ બંધ કરવાનું છે અને મારો ચોખ્ખો નફો કેટલો હોવો જોઈએ? 39,000. પછી આપણે આગળ વધીએ. 40,500, 60,000, 450, 1,500 અને 1,20,000. એ આવશે 2,22,450. તો અહીંયા આપણે બરાબર અને આનો પણ ટોટલ 12 મૂકી દઈ. 45,000, 15,000, 600, 900 અને 90,000. 1,51,500 અને આનો પણ ટોટલ 12 મૂકી દઈ. 1,800, 1,200, 4,500, 6,000 અને 9,000 એટલે 22,500. બરાબર છે. ચાલો હવે કાંઈ ટોટલ 12 મૂકવાનો રહેતો નથી. તો હવે આપણે 10, 1,050, 45,000, 22,500, 50,000 અને 1,500 અને અહીંયા આપણે એ 2,22,450, 4,42,500 ટોટલ આવશે. અને અહીંયાથી આપણે બાદ કરીએ 1,51,500, 3,600, 2,25,000, 22,500 અને 900 એટલે 4,03,500. એમાંથી 4,42,500 માઇનસ કરીએ 4,42,500 એટલે આવશે 39,000. એટલે કે ચોખ્ખો નફો 39,000. બરાબર. એટલે કે મારો ચોખ્ખો નફો શાખા ખાતાનો અને જે ચોખ્ખો નફો વાર્ષિક હિસાબોનો છે, બરાબર છે, જે નફા નુકસાનનો છે એ મારો કન્ફર્મ છે, બરાબર છે. એટલે કે 39,000 આવે છે. તો આ થઈ ગયો મારો 2025માં પૂછાયેલો દાખલો, બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય, બરાબર, તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.